રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદા જાળિયા ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પિન્ટુભાઈ પુનાભાઈ સારીખડા અને ભાદા જાળિયા ગામના અન્ય આગેવાનો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ભાદા જાળિયા ગામના સરપંચ અને જૂના મહિલા તલાટી મંત્રી દ્વારા ભાદા જાળિયા ગામના અમુક વિકાસ કામોમાં ખોટા વાઉચર બનાવીને ઉચ્ચાપત કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવી લેખિતમાં ફરિયાદ અને રજૂઆત કરવા માટે ધોરાજી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ભ્રષ્ટાચાર મુદ્દે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે તો હવે આવનાર સમય જ બતાવશે। પરંતુ હાલ ભાદા જાળિયા ગામમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ન્યાય સમિતિના ચેરમેન હવે ભાદા જાળિયામાં અમુક ગેરવર્તન થયું છે મંત્રીનું સરપંચનું અને ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે। ભ્રષ્ટાચાર મારા અંદાજે હજારોમાં છે, પણ જો તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે ન્યાયિક તો એમાં લાખોમાં એનો ભ્રષ્ટાચાર નીકળે છે। બેડાવાળો કેળો ભાડેરના કેળા ત્યાં 27,000 રૂપિયાનું વાઉચર છે અને ભાડેરનો કેળો છે ત્યાં 14,000 રૂપિયાનું વાઉચર છે। તો આ અંદાજે મેં બધા ખેડૂતને મળ્યો તો એ લોકોનું એવું કે અહીંયા કોઈ ફેરો નાખેલ છે નહીં, એટલે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારી પાસે આવ્યા છીએ કે સાહેબ આમાં તમે ન્યાયિક તપાસ કરો, આમાં ખોટા પૈસા છે ને 100 ભંડોળમાંથી પબ્લિકના છે, કરવેરાના પૈસા છે અને બીજું કે આમાં અવેડો સાફ કરવાના ખોટા વાઉચર છે, સફાઈ કામદારના ખોટા વાઉચર છે, ખોટી સ્ટ્રીટ લાઇટોના છે અને કોમ્પ્યુટર રિપેર કરવાના જાજા વાઉચર છે। આ લોકોએ એની મેળે જ કર્યું છે। તો આમાં અમારી નમ્ર વિનંતી છે કે તાલુકા વિકાસ અધિકારી આમાં ભ્રષ્ટાચાર જે થયો છે ન્યાયિક તપાસ કરી અને સરપંચ અને જૂના આપણા મંત્રી શ્રી બેન ઈશિકાબેન ભીમાણી સામે કડકમાં કડક પગલાં લે એવી અમારી વિનંતી છે। મંત્રી અને સરપંચ બે ભ્રષ્ટાચાર કરેલો છે, ખોટા બિલ બનાવ્યા છે, ભરવાડ સમાજમાં સફાઈ કરી કાંઈ કર્યું નથી। 22,000 રૂપિયાનું બિલ અવેડા ચોખ્ખા કરવાનું કરેલું છે, પછી માલમાં રોગ આવ્યો તો 18,500 રૂપિયાનું બિલ બનાવ્યું છે, એ ખોટું બધે બનાવ્યું છે અને ખોટી સહી લે લીધી છે। તાત્કાલિક તપાસ કરવી એવી અમારી માંગ।